નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભરત મક્કા. આપણે ઘણા આપણે દિવસથી આપણે એમ કીધું હતું કે જો કોઈ માવઠાની આગાહી છે તો આપણે વિડીયો દ્વારા જણાવીશું. આપણે 14 તારીખે કીધું હતું, 14 તારીખ પછી કોઈ માવઠાનું એવું કંઈ દેખાતું નહોતું, કોઈ એવું કંઈ દેખાતું નહોતું એટલે હું વિડીયો નહોતો મૂક્યો. પણ આજે તારીખ 23 થઈ છે અને આજ 23/12 એટલે કે આજે ઝાકરનું પ્રમાણ થોડુંક છે, વધારે ઠારનું પ્રમાણ છે અને ધુખર જેવું છે. એટલે આજથી માંડી અને વાતાવરણ થોડુંક વાદળછાયું વાતાવરણ બનશે અને અમુક જગ્યાએ છાંટાછૂટીની શક્યતા છે. એટલે 25, 26, 27 આજ 24 તારીખથી ગણીએ, 25, 26, 27, 28, 29 તારીખ સુધીમાં વાદળછાયું વાતાવરણ રહે અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી રાજસ્થાન કોરથી આવે છે. એની હિસાબે કોણ માવઠું થઈ શકે. પણ હવે માવઠું પણ સીમિત વિસ્તારમાં આવીએ, ક્યાંક ક્યાંક છાંટાછૂટી થાય અને દક્ષિણ ગુજરાત અને જે મધ્યપ્રદેશના જે બોર્ડર વિસ્તારમાં છે, રાજસ્થાનની એ બાજુ ઉત્તર ગુજરાતમાં એમાં વધારે શક્યતા રહે માવઠાની. બાકી સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં છાંટાછૂટીની શક્યતા છે અને કચ્છમાં ખાલી છાંટાછૂટી અને વાદળછાયું વાતાવરણ, વધારે વાદળછાયું વાતાવરણ રહે. અમુક જગ્યાએ આમ છાંટાછૂટી થાય, બહુ ભારે માવઠું નથી, એવી માવઠું નથી અને કોઈ ખેડૂત તો ગભરાશો નહીં. અને માવઠાની સાથે આપણે પવનની કહી તો પવન હમણાં ફેરે જ રાખીએ, બધો ફરતો પવન વાહે. 27, 28 અને 29 આ 3 દિવસમાં પવનની થોડીક સ્પીડ વધશે અને બીજું કાંઈ હેવી માવઠું નથી, છાંટાછૂટી થાય. અને આજ બપોર પછીથી માંડી અને 29 તારીખ સુધીમાં વાદળછાયું વાતાવરણ રહે અને છાંટાછૂટી થાય એવી શક્યતા મને દેખાય છે. જો આગળ એમાં કંઈ ફેરફાર થાય તો આપણે વિડીયો દ્વારા જણાવીશું. આગળ આપણે કીધું એમ મહિનાનું માવઠું 100% થાય, આપણે તારીખે આપેલ છે. આભાર.